જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું 33 દીવાઓ કે દીપદાનનું મહત્ત્વ. આ પુરુષોત્તમ મહિનામાં 33 અને ઘણા લોકો 31 એમ તિથિ પ્રમાણે દીપદાન કરતા હોય છે. 33 દીપદાન શું છે? આપણે રોજ કરવા જોઈએ કે કેમ? પુરુષોત્તમ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. આપણે રોજ દીપદાન ન કરી શકીએ તો કયા દિવસે કરવા જોઈએ? દીપદાન શાસ્ત્રની વિધિ પ્રમાણે આપણે કેવી રીતે કરી શકીએ? દીપદાનથી શું ફળ પ્રાપ્ત થાય છે? અને આ વિશે આપણે આજે આ વિડીયોમાં જાણીશું. તો ચાલો જાણીએ આગળ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો શાસ્ત્ર પ્રમાણે જો એક દીપદાન પણ પુરુષોત્તમ માસ દરમિયાન કરવામાં આવે તો આપણે જન્મની તીવ્ર દરિદ્રતા પણ નાશ પામી જતી હોય છે. તો એક દીપદાન કરવાથી આટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય તો 33 દીપદાન એ પણ 33 અલગ અલગ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપ કે જે પુરુષોત્તમ ભગવાનના નામ છે એમના નામ સાથે જો દીપદાન કરવામાં આવે તો પછી કેટલું મહાપુણ્ય પ્રાપ્ત થતું હોય એ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો જો આપ સૌને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે 33 દીવા કરવા શેમાં? તો આ 33 દીવા માટીના કોળિયામાં કરવા જોઈએ કે જે આપણે દિવાળીમાં વાપરતા હોય એ જ કોળિયા ધોઈને સાફ કરીને વાપરવા જોઈએ. 33 એક સરખા દીવડા લઈએ તો વધુ સારું. હવે જાણીએ કે શું આ દીવા ફરીને પાછું સાફ કરીને વાપરી શકાય છે? તો હા, આપણે વાપરી શકીએ છીએ. એ જ દીવાને રોજ ધોવાના અને રોજ દીપદાન પ્રયોગ કરી શકીએ છીએ. આ દીપદાન માટે ઘણા લોકો એવું કરે છે કે એકવાર જે દીવો કર્યો હોય એની જૂની વાટ રામ થયેલી હોય એ કાઢીને નવી વાટ મૂકીને પાછો ફરી દીવો કરી દે. એ યોગ્ય ન કહેવાય. દીવો રામ થાય પછી તેને ધોઈને અને ફરી પછી બીજા દિવસે નવો દીવો કરવો જોઈએ અને ફરીથી દીપદાન કરવું જોઈએ. જો તમે રોજ દીવો કરતા હોય તો આમ કરવાનું. હવે બીજો પ્રશ્ન એ છે કે દીવો ઘીનો કરવો કે તેલનો? તેલનો કરીએ તો ક્યાં તેલનો કરવો? અધિક માસની કથા પ્રમાણે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગાય માતાના ઘીનો દીવો કરી શકાય છે. એ ન હોય તો તલના તેલના 33 દીવા કરવા. હવે જોઈએ કે આ દીવા ઊભી વાટના કરવા જોઈએ કે આડી વાટના? તો ઊભી કે આડી કોઈ પણ વાટના કરી શકો છો. અમુક જ પર્વ પ્રમાણે ઊભી કે આડી વાટના નિયમો હોય છે. જેમ કે નવરાત્રિમાં માતા માટે આડી વાટ કરવી જોઈએ, પિતૃઓને આડી વાટનો દીવો કરવાનો હોય છે. બાકી મનના અંતરનો ભાવ સાચો રાખવો કે જેથી વાટ કોઈ પણ હોય પણ મનની ભાવના અંતરાત્માથી આ દીવાનું દાન કરવું જોઈએ. હવે બીજું એ કે આ દીવા ક્યાં કરવા? તો સૌથી પહેલાં આપણે ઘરના ભગવાનના શાલિગ્રામ ભગવાન હોય કે નારાયણ હોય આપણા મંદિરની સામે જ આ દીવા કરવા જોઈએ. ત્યાં ન કરો તો ઘરના આંગણે કરો કે આપણા ઘરની અગાસી પર કરી શકાય છે. તુલસીજીના આંગણે કરાય, પીપળાના વૃક્ષ નીચે કરી શકાય છે. શિવાલયમાં, ભગવાન વિષ્ણુના મંદિરમાં કોઈ પણ જગ્યાએ તમે આ દીપદાન કરી શકો છો. અને ક્યાંય ન થાય તો આપણા ઘરમાં તો રોજ કરી જ શકીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે શું આ દીવડા રોજ કરવાના? જો રોજ કરીએ તો વધુ સારું અને જો એ ન થાય તો બંને 11, 12, પૂનમ, અમાસ, સંક્રાંતિ, વ્યતિપાતના દિવસે કરશો તો પણ અનેક ગણું મહાપુણ્ય ફળ પ્રાપ્ત થશે. આ સિવાય જાણીએ કે આ દીવા કયા સમયે કરવા? સવારે, બપોરે, સાંજે કે રાત્રે કરી શકાય. તમે આમાંથી કોઈ પણ અનુકૂળ સમયે રાત્રે લગભગ 10:30 થી 11 વાગ્યા સુધીના સમયમાં આ દીપદાન કરશો તો બહુ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. આ દીવા કરવા કેવી રીતે એટલે કે ભગવાનને અર્પણ કેવી રીતે કરવા? 1 કે 2 દીવા હોય તો આપણે હાથમાં લઈને ભગવાનને પ્રાર્થના કરી અર્પણ કરીએ. પણ 33 દીવાઓ માટે એ જ 33 દીવા છે કે જે ભગવાન પુરુષોત્તમના 33 નામ છે. જેમ કે તમે પહેલાં એક દીવો હાથમાં લીધો અને પછી બધા દીવા એનાથી પ્રગટાવી લઈ, એ પ્રગટાવ્યા પછી એક દીવો હાથમાં લઈ એમ બોલવું ઓમ વિષ્ણવે નમઃ. પછી આપણે ભગવાનને એ દીપ અર્પણ કરીએ છીએ. કોને અર્પણ કરીએ છીએ? તો વિષ્ણુ ભગવાનને, એટલે કે ઓમ વિષ્ણવે નમઃ એમ બોલવું. પછી ભગવાનનું બીજું નામ કે ઓમ જિષ્ણવે નમઃ. તો આપણે બીજો દીવો ઓમ જિષ્ણવે નમઃ એમ બોલીને જિષ્ણુ ભગવાન એટલે કે ભગવાન પુરુષોત્તમનું જે બીજું નામ છે એમને અર્પણ કરીએ છીએ.
હવે એ સમયે જેમ કે તમારે ઓમ વિષ્ણવે નમઃ દીપમ દર્શયામી એમ બોલી એ રીતે એક એક કરી દીવો લેવાનો અને ભગવાનની આગળ મૂકવાનો. એક એક નામ બોલી એટલે કે ભગવાનના એ સ્વરૂપને અર્પણ કરીએ છીએ. હવે ક્યારેક એવું થાય કે ઘણી વખત એક જ ભગવાનનું નામ લઈને દીવો મૂકીએ, એવું ન કરવું જોઈએ. ભગવાનના જે સ્વરૂપનું નામ લેશો એમને એ દીપદાન પહોંચશે. તો ભગવાનના દરેક સ્વરૂપને દીપદાન અર્પણ કરવું જોઈએ, કોઈ એકને નહીં. આમ ભગવાનના 33 સ્વરૂપ છે, તો એક નામ બોલીને એક સ્વરૂપ, બીજું નામ બોલીને બીજું સ્વરૂપ, એમ 33 દીપદાન કરશો તો આ 33 કોટી દેવતાઓના દીપદાન કર્યા બરાબર છે. અને પુરુષોત્તમ મહિનામાં આ દીપદાન એક એક મનની ઈચ્છા, એક એક દીપદાન સાથે ભગવાનના સ્વરૂપનું નામ સાથે બોલતા જઈએ અને મનોકામના પૂર્ણ થાય છે. વિદ્યાર્થીને વિદ્યા, દરિદ્રને ધન, કે જે કોઈ મનોકામના બોલતા બોલતા દીપદાન કરવાનું. જેમ કે ઓમ વિષ્ણવે નમઃ દીપમ દર્શયામી, ઓમ જિષ્ણવે નમઃ દીપમ દર્શયામી, ઓમ મહાવિષ્ણુ નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી હરિ દીપમ દર્શયામી, ઓમ શ્રી કૃષ્ણાય દીપમ દર્શયામી, ઓમ શ્રી અધોક્ષજાય દીપમ દર્શયામી, ઓમ શ્રી કેશવાય નમઃ દીપમ દર્શયામી, ઓમ માધવાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી રામ નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી અચ્યુતાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી ગોવિંદાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી વામન નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી શ્રીશ નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી કાંત નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી નારાયણાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી મધુરિપુ નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી અનિરુદ્ધાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી ત્રિવિક્રમાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી વાસુદેવાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી યગત્યોની નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી અનંતાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી વિશ્વાક્ષીભૂષણમ નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી શેષસાયીન નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી સંકર્ષણ નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી પ્રદ્યુમ્નાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી દૈત્યારીય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી વિશ્વતોમુખાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી જનાર્દનાય દીપમ દર્શયામી, ઓમ શ્રી ધરાવાસાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી દામોદરાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી મધાર્દન નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રી શ્રીપતિ નમઃ દીપમ દર્શયામી. બસ આમ એક દીવો લીધો, એક નામ લીધું, ભગવાન આગળ મૂક્યું, એ રીતે 33 દીવાઓનું દાન કરવાનું. આ 33 દીપદાનથી શું ફળ પ્રાપ્ત થશે એ ચિંતા છોડી મનને પ્રસન્ન રાખો. આ દીપદાનથી મનને શાંતિ મળશે, એ બીજે ક્યાંય નહીં મળે. આ નારાયણના નામ બોલવાથી જીવન ખૂબ શાંતિમય અને સરળ બનશે. તો આ હતું દીપદાનનું મહાત્મય. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.